હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી ગયું છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજે પણ ગુજરાતના 5 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ છે। આકાશ ઘાટા વાદળોથી ઘેરાયેલું રહેતું હોવાથી સૂર્યદેવના દર્શન પણ દુર્લભ બન્યા છે અને દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અંધારપાટ પણ છવાયેલો રહે છે। આગામી દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહી શકે છે। આજે એટલે કે શનિવાર પણ રાજ્યના જુદા જુદા ભાગોમાં માવઠારૂપી વરસાદ પડી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડશે, પરંતુ તેની તીવ્રતા ઘટી જશે। ત્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં તીવ્રતા સાથે ઝાપટા પડશે। આ 5 જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો।